ઓકે. નમસ્તે મિત્રો, જય હિન્દ, જય ભારત. આશા રાખું બધા મજામાં જશો. ચલો, આજે આમ તો હવે બીજી વખત આ રીતે વાત કરું છું, તો પણ આજના ન્યૂઝ છે એ ફાઇનલ જ છે. આજે 3 ડિપાર્ટમેન્ટમાં જવાનું થયું: ગૌણ સેવા, શિક્ષણ વિભાગ અને પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. પહેલી વાત આપણે ગૌણ સેવાની કરીએ. ગૌણ સેવામાં જે પણ વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના રિઝલ્ટની જે રાહ જોઈને બેઠા છે, એ રિઝલ્ટ આજે મોડી સાંજે તો નહીં કહું, મોડી સાંજે, આજે મોડી સાંજ સુધીમાં મૂકી દેવામાં આવશે. અને એમાં ફક્ત ને ફક્ત એ રિઝલ્ટ હશે કે જેમાં ફરીથી જેની સીપીટી એટલે કે જે રિઝલ્ટ રિવાઇઝ થઈને જેની સીપીટી લેવામાં આવવાની છે, બરાબર છે, એ તમને આપણે કે રિઝલ્ટ રિવાઇઝ થઈ અને સીપીટી માટેની તારીખ 15 થી 22 સુધીની જે તારીખ છે, એ તારીખ સહિત એ તમને રિઝલ્ટ એમાં મૂકી દેવામાં આવશે. એટલે આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના વિદ્યાર્થીઓ માટે ખરેખર સારા સમાચાર છે. 2 શુક્રવાર પહેલાં પણ આવું કહ્યું હતું, પરંતુ આ શુક્રવારે ફાઇનલ છે, એટલા માટે થોડાક ઘણા લોકોના ધબકારા થઈ ગયા હશે કે ભાઈ ક્યારે આવશે. હવે સાંજ જલ્દી પડે તો સારું, 8 વાગે 9 વાગે. ઘણી વખત એવું થાય 8-9 વાગ્યાની આજુબાજુમાં રિઝલ્ટ આવતા હોય છે. તો ગૌણ સેવામાંથી જ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું આવશે. અને સીપીટી લીધા બાદ 20 થી 22 દિવસની અંદર તમારું જે પણ રિઝલ્ટ છે, બરાબર છે, એ રિઝલ્ટ મૂકી દેવામાં આવશે. એટલે કે ફાઇનલ રિઝલ્ટ એ મૂકી દેવામાં આવશે. એટલે અહીંયા જે તારીખ હશે એ સીપીટીની તારીખ હશે, કારણ કે રિઝલ્ટ રિવાઇઝ થયા છે નવા જીઆર મુજબ. તો નવા જીઆર મુજબ જે રિઝલ્ટ રિવાઇઝ થયા છે એને અનુલક્ષીને જે વિદ્યાર્થીઓ કહેવાય કે નીચેથી ઇન થવાના છે, એ ઇન થવાની તારીખ એટલે ઇન જે થશે અને એના માટેની સીપીટીની તારીખ મૂકી દેવામાં આવશે. તો આઈટીઆઈના જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના જે વિદ્યાર્થીઓ છે એના માટે ખરેખર સારા સમાચાર છે. યુવરાજસિંહે બહુ મહેનત કરી છે, રાજકોટવાળાએ. તો રિઝલ્ટ આવે એટલે તહે દિલથી હું પણ એનો આભાર માનીશ, તમે પણ એનો આભાર માનજો, કારણ કે બહુ દિલથી મહેનત કરી છે. કારણ કે તમને લોકોને ભલે ગમે તે લાગે, પરંતુ જે વ્યક્તિ ઉઘરાણી કરે ને એ મને સૌથી વધારે ગમે છે. અને હર વખતે એની ઉઘરાણી હોય છે, ભાઈ ક્યારે આવશે, સતત પ્રશ્ન પૂછ્યા રહેવું, બરાબર છે. એટલા માટે હું એને મહેનતને વખાણું છું, કે સતત પ્રશ્ન પૂછ્યા રાખે, સાહેબ તમે કીધું હતું શુક્રવાર આવી જશે, હજી કેમ ના આવ્યું, હજી શું છે, ટેકનિકલ ઇસ્યુ શું છે. એટલે અહીંયા જે ટેકનિકલ ઇસ્યુ હતા એ બધા સોલ્વ આઉટ થઈ ગયા છે. ખાસ કરીને જે વેરિફિકેશનના જે ઇસ્યુ હતા, એક્સપિરિયન્સ વેરિફિકેશનના જે ડોક્યુમેન્ટ આપેલા હતા, અહીંયા જે પ્રોબ્લેમ હતા, એસટી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના જે ઇસ્યુ હતા, એ તમામ અત્યારે સોલ્વ આઉટ થઈ ગયા છે. તમે કદાચ હમણાં આનું જે થંબનેલ છે એમાં ફોટો જોયો હશે. અત્યારે હું ગૌણ સેવાની ઓફિસથી બહાર નીકળી અને ત્યારે જ મેં કીધું હું લાઈવ થઈને વાત કરું છું, એટલે મારે થોડીક વાર વાર લાગી. ત્યાંથી બહાર નીકળીને જ હું તમને આ સમાચાર આપું છું કે ભાઈ, અને જે સાહેબશ્રી સાથે મુલાકાત કરી અને સાહેબશ્રી સાથે વાત કરી ત્યારબાદ મેં આ વિડીયો બનાવવાનું વિચાર્યું કે ચલો આજની સાંજ સુધીમાં આવી જવાના છે, એટલે સારા સમાચાર છે. બીજા 1-2 ટેકનિકલ બીજાના એક ઇસ્યુ હતા, એ બાબતે પણ હું ગયો હતો. એમાં ખાસ કરીને જે પેપર છે એમાં ક્યાંક ક્વેશ્ચન આન્સરમાં જે ભૂલ હતી, એ ક્વેશ્ચન આન્સરની ભૂલને સુધારવા માટેની એક વાત હતી. તો એ મને ના પાડી છે, હું એની ચર્ચા કરી દઉં. કદાચ વિદ્યાર્થીઓ આ માધ્યમથી મારો કદાચ વિડીયો જોતા હોય તો એ હતી 148 નંબરની જાહેરાત, માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3, કે ભાઈ એના જે કહેવાય કે જે પ્રશ્નોમાં જે ભૂલ હતી, બરાબર છે, એ સુધરશે કે નહીં સુધરે. તો હવે એ ગૌણ સેવામાંથી સુધરશે નહીં. 10 દિવસ પછીની સીપીટી પણ લઈ લેવામાં આવશે. એટલા માટે કદાચ તમે કોઈ પણ બીજા પગલાં લેવા માગતા હોય તો તમે લઈ શકો છો, પરંતુ ત્યાંથી જવાબ આવી ગયો છે કે ભાઈ હવે એમાં કોઈ પણ જાતની જે આન્સર કી છે એમાં સુધારા વધારા કરવામાં આવશે નહીં. બીજી વાત કે અત્યારે જે રિઝલ્ટ આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ છે એ જૂના પેન્ડિંગ છે એના આવી રહ્યા છે, એટલે કે રિવાઇઝ રિઝલ્ટ થઈને આવી રહ્યા છે, એની સીપીટીની તારીખ આવી રહી છે. ત્યારબાદ જે ઇન્ટરવ્યૂ કોલ છે એ ઇન્ટરવ્યૂની તારીખ, એટલે કે ભાઈ તમામ પરીક્ષાઓની વાત કરું છું કે કઈ રીતે ભરતી પ્રક્રિયા ચાલવાની છે. અત્યારે જે સીપીટી છે એ સીપીટી લેવાશે, ત્યારબાદ જે ઇન્ટરવ્યૂ છે ખાસ કરીને ક્લાસ 1-2ના અથવા તો અમુક જે છે ક્લાસ 3ના, બરાબર છે, સુપર ક્લાસના અમુક ઇન્ટરવ્યૂ જે તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. તો એ ઇન્ટરવ્યૂ એ લેવામાં આવશે. ત્યારબાદ જે ઘટતી જે આપણે જે પરીક્ષાની રાહ જોઈને બેઠા હોય છે, ધારો કે ભાઈ એટીડીઓ, સિનિયર ક્લાર્ક અથવા તો બિન સચિવાલય, એ બાદ એના પછી લેવામાં આવશે. એટલા માટે મારે જે ચર્ચા થઈ, આની પહેલાં પણ મેં 3.5 કલાક ચર્ચા કરી હતી ગૌણ સેવામાં, એ જ અત્યારે ફરીથી થોડી ઘણી ચર્ચા કરીને બહાર નીકળો છું. પરંતુ એ
એક બે ઇસ્યુ હતા, એ ઇસ્યુમાં ટેકનિકલ તો અત્યારે સોલ્વ આઉટ નથી થયા, પણ બીજા બધા જે આઈટીએસ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો જે મુદ્દો હતો એ મારી સામે જ હતો અને મેં મારી નજરે જોયું છે. આ સાંજ સુધીમાં તમારા લોકોનું આવી જશે. એટલે ઓલ ધ બેસ્ટ બધાને અને ખૂબ ખૂબ અભિનંદન. બધા જે પણ વિદ્યાર્થીઓ પાસ થવાના છો અથવા જે પણ સીપીટીમાં ઇન થવાના છે એને અત્યારથી જ ઓલ ધ બેસ્ટ. અને અત્યારે સીપીટી આપશે એટલે આગળ જતાં કોઈ લિટિગેશન ન થાય, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે ઘણી વખત સોશિયલ મીડિયા પર ફરતા ન્યૂઝ સાચા છે કે ખોટા એ આપણે કટિંગ ફરી રહ્યું હતું એ સાચું જ છે, બરાબર છે. એ પણ આપણે એક વખત ક્રોસ વેરીફાઈ કરી લીધું છે. આજે તમામ જે હતા ન્યૂઝ એ બાબતે આપણે ક્રોસ વેરીફાઈ કર્યા છે. બીજું જે શિક્ષણ વિભાગના જે ન્યૂઝ અત્યારે માર્કેટમાં જે ફરી રહ્યા હતા કે ભાઈ સરકારી જે ઉચ્ચતર માધ્યમિકનું જે PML2 એ ટૂંક સમયમાં આપવાનું છે, એ વાત સાચી છે કે ખોટી? એના માટે શિક્ષણ વિભાગમાં આપણે આ પૂછ્યું છે અને જવાબદાર અધિકારીએ એવો જવાબ આપ્યો છે કે 2 થી 3 દિવસની અંદર અમે આ મૂકી દેશું અને PML2 આવવાનું છે, એ વાત હકીકત છે, બરાબર છે. એમાં નવો GR આપણે ઇન્ક્લુડ કરવાનો છે. એ GR મુજબ એ લોકો PML2 બહાર પાડવાના છે. એટલે એ ન્યૂઝ પણ સાચા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને એ શિક્ષણ વિભાગ ઉપર ભરોસો નથી. એટલે હું એમ નહીં કહું કે આ ભાઈ તમે મારા ભરોસે આની પર બેઠા રહેજો. જે પણ લોકો કદાચ આગળ જે પણ એની મુહિમ ચલાવવા માંગતા હોય એ ચલાવી શકે છે. પરંતુ અત્યારે જે મેં જે શિક્ષણ વિભાગમાં જેની તપાસ કરી છે એ લોકોએ કીધું છે કે હા અમે આ જાહેર કરવાના છીએ. નેક્સ્ટ વીકમાં આમનું PML2 આવી જશે અને આગળ જે પણ ભરતી પ્રોસેસ છે એ શરૂ કરવામાં આવશે. ગ્રાન્ટેડ માટે હજી થોડો સમય હજી લેવામાં આવશે. મેં ગ્રાન્ટેડના ફોર્મની પણ વાત કરી કે સાહેબ ગ્રાન્ટેડ માટે તમે ક્યારે શરૂ કરવાના છો, તો હજી કરીશું. એ જે આપણો સરકારી જવાબ હોય છે એ જ મળ્યો છે. થોડી વાર લાગશે, જ્યાં સે લાગે એ સરકારી જવાબ, વાર લાગશે, બરાબર છે. અમે કરીશું, અમે જોઈશું, આવા જવાબ હજી એ ગ્રાન્ટેડ માટે મળે છે. એટલે ગ્રાન્ટેડ માટે જે પણ વ્યક્તિઓ હજી લડી રહ્યા છે એને લડવાની છૂટ છે. કારણ કે ગ્રાન્ટેડમાં હજી થોડી ઘણી વાર લાગશે. કદાચ મિનિમમ કદાચ હું મારો જેનો પ્રતિભાવ હતો એ ઉપરથી એવું લાગતું હતું કે મહિનો તો ઓછામાં ઓછો જ આ લોકો કરશે જ. પણ જે એ સરકારી ઉચ્ચતર માધ્યમિકની જે વાત હતી, બરાબર છે, એ ન્યૂઝ જે માર્કેટમાં ગઈકાલે સોશિયલ મીડિયા પર ફરતા હતા એ વિદ્યાર્થીઓએ પણ જઈને તપાસ કરી હતી ગઈકાલે. શિક્ષણ વિભાગના સોરી આ જે શિક્ષકો છે એને તપાસ કરી હતી શિક્ષણ વિભાગમાં જઈને. એને પણ મને વાત કરી કે હા અમે ગઈકાલે પણ આ લોકો મિત્રો પૂછવા આવ્યા હતા ત્યારે પણ મેં આ જ જવાબ આપ્યો હતો અને અત્યારે પણ આ જ જવાબ આપી છે કે હા તમારી પાસે જે ન્યૂઝ આવ્યા એ સાચા છે. બીજું હવે વાત કરીએ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. હું બહુ ઓછો સમય છે મારી પાસે કે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જે અત્યારે કદાચ આજનું જે ન્યૂઝ કટિંગ હતું કે PSA કોન્સ્ટેબલ સહિત વર્ગ 3ની ભરતી હવે ગૃહ વિભાગના ભરતી બોર્ડ કરશે, ગૃહ વિભાગનું ભરતી બોર્ડ કરશે. તો એ ન્યૂઝ પણ તદ્દન સાચા છે, બરાબર છે. એમાં જે નવી ભરતી કે નવી વેકેન્સીની જે વાત છે એ તો સદંતર સાચી જ છે. એમાં કંઈ ભૂલચૂક નથી. અને જે વાત PSI ASIની આપણે કરતા આવ્યા છીએ એના માટે પણ એ લોકો પોઝિટિવ છે. અને PSI ASI હું મારો વ્યક્તિગત ઓપિનિયન આપું છું. હું ગૃહ વિભાગનો ઓપિનિયન નથી આપતો, પણ મારું એવું માનવું છે કે ભાઈ ડિસેમ્બર સુધીમાં PSI ASIની તારીખ આવી જશે. એટલે PSI ASI માટે ફોર્મ ભરવા અને જે કહેવાય કે ભાઈ તારીખ એ જાહેર થઈ જશે. એટલે ડિસેમ્બર મહિનામાં હું માની શકું છું કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. તમારી પાસે જે રીતે લાસ્ટમાં આની પહેલાં જ્યારે PSI ASI લેવાની ત્યારે નવેમ્બરમાં જાહેરાત આવી હતી, ત્યારે તમે બધા જાણતા જશો. અને એની જાન્યુઆરી ફેબ્રુઆરીની રનિંગની રીતે હતું, બરાબર છે. ઉનાળો જરાક સ્ટાર્ટ થવામાં હતો ત્યારે. તો એ જ રીતે પણ આનું પણ ટાઈમ ટેબલ એવું પ્રકારનું હોઈ શકે એવું આપણે માની શકીએ છીએ. અમારો વ્યક્તિગત ઓપિનિયન છે તમને લોકોને કે ભાઈ તમે જે પણ લોકો પોલીસ વિભાગની જે તૈયારી કરે છે, બરાબર છે, ખાસ કરીને ASI PSI એની તૈયારી શરૂ કરી દેજો. અત્યારના જે માર્કેટમાં જે તમને ખબર હશે જે કાગળો ફરે છે એ સાચા છે કે ખોટા? ધારો કે આ કાગળ અત્યારે માર્કેટમાં ફરે છે એ સાચો છે કે ખોટો, બરાબર છે. તો વિભાગે એની પુષ્ટિ કરી છે. વિભાગ પાસે મેં ખુદ જઈને વાત કરી છે, સાહેબ આ જે લેટર ફરે છે એ સાચો છે કે ખોટો છે? તો એમાં પણ જે જવાબદાર અધિકારીએ મને જે જવાબ આપ્યો છે એ જ અધિકારીએ કીધું છે કે ના ના આ લેટર આ પ્રકારની માંગણી અને આ પ્રકારની જે વાત છે એ સત્યતા છે. હું ટૂંકમાં શિક્ષણ વિભાગ છે ગમે એનો ભરોસો કરી શકું એમ છું. આ વાત હકીકત છે. કારણ કે મને કે વાયદા બોર્ડ કે વાયદા મંત્રી ઉપર ભરોસો એટલો બધો નથી રહેતો. પરંતુ અત્યારની જે વાત છે ખુશીના સમાચાર એટલા જ હતા કે ભાઈ મેં ત્રણ જગ્યાએ તપાસ કરી અને ત્રણ જગ્યાએ મને જે સમાચાર મળ્યા ત્રણ સમાચાર સારા છે અને કદાચ આવનાર ભવિષ્ય માટે પણ સારા છે. કદાચ આપણે જેની રાહ જોઈને બેઠા હતા કે ભાઈ GRનું સોલ્યુશન આવે ત્યારે બધું શરૂ થઈ જશે. તો GRનું સોલ્યુશન માટે આપણે બધાએ મહેનત કરી છે અને GRનું સોલ્યુશન આવી ગયું છે. GRના સોલ્યુશન બાદ જે રિઝલ્ટો આવવાના હતા એ પણ આવવાના ચાલુ થઈ ગયા છે. GRના સોલ્યુશન બાદ જે પરિણામો રિવાઇઝ કરવાના હતા એ રિવાઇઝ થઈને આવવા લાગ્યા છે. એની CPT લેવાની તારીખો પણ આવી ગઈ છે. હમણાં 10 ગૌણ સેવાની પરીક્ષા, GPSCની 3 પરીક્ષા અને
કહેવાય કે આ જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જે પરીક્ષા છે, આઈટીઆઈ સુપરવાઇઝર, જે અલગ અલગ ટ્રેડોથી આપણે જોઈએ છીએ કે અલગ અલગ ટ્રેડ છે એમાં, તો એ પ્રકારે તમામનું એ રિવાઇઝ રિઝલ્ટ થઈ અને સીપીટીની તારીખ આવી જવાની છે. 15 થી 22 તારીખની આજુબાજુ એની સીપીટી લેવાઈ શકે એમ છે. તો એના માટેની તૈયારી તમે આજથી જેવું રિઝલ્ટ આવે એની શરૂ કરી દેજો. ત્યારબાદ કહેવાય કે ભાઈ પેલું શું આવશે કે પહેલાં રિઝલ્ટો આવશે, રિઝલ્ટો બાદ પછી આની ટૂંકમાં કહેવાય કે સીપીટી જેની લેવાની છે એ આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ આવશે, અને ત્યારબાદ જે ભરતીઓ પેન્ડિંગ છે એ ભરતીઓની તારીખ આવશે. એટલે ખાસ કરીને આપણે કંઈ વાત કરી શકીએ કે ભાઈ હું કોઈ ફિક્સ તારીખ નથી આપતો કે ફિક્સ તારીખની હજી સુધી મને પણ એ જાણકારી નથી. એટલા માટે કહું છું કે કદાચ હું એવું માનું છું કે જેમાં ઓછી વેકેન્સી છે અથવા તો ઓછા ઉમેદવારો છે એ વેકેન્સી પહેલાં આવશે, ત્યારબાદ જે વધારે ઉમેદવારો છે એ તરફ પછી આગળ વધશે. હું આની પહેલાં ઉદાહરણ સહિત વાત કરી ચૂક્યો છું. એ જ ઉદાહરણ કે ભાઈ એટીડીઓમાં ઓછી સંખ્યા હોય તો પહેલાં એટીડીઓ આવશે, બિન સચિવાલય છે તો બિન સચિવાલયના 2 અઠવાડિયા પછી આવશે. પરંતુ એક પાયલોટ પ્રોજેક્ટની તરીકે એ લોકો પરીક્ષાની તારીખો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આપવાના છે. એ પણ સરે આજે મને વાત કરી છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે પરીક્ષાઓ લેવાના છીએ, અને આ પરીક્ષાઓ અમે પેલા ઓછી વેકેન્સી છે ત્યાંથી અમે શરૂઆત કરીશું પાયલોટ પ્રોજેક્ટ તરીકે. જો એમાં કોઈ જાતની દુવિધા કે ભાઈ કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ નથી પડતા તો આગળ જતાં અમે જે મોટી વેકેન્સીઓ છે એની પણ આપણે પરીક્ષાઓ લેશું. એટલે ખાસ કરીને અત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી કે ભાઈ હવે તમે લોકો ક્યાંય પણ ખોટી જગ્યાએ ભટકતા હોય તો ભટકવાનું બંધ કરી દેજો. તમે વાંચવા ઉપર લાગી જજો. જે સાચા વિદ્યાર્થીઓ છે એને હું સાચી રીતે મેસેજ આપું છું કે હવે તમારી પાસે બહુ ઓછો સમય છે, બરાબર છે, એ સમયનો સદુપયોગ કરી અને તમારા પરિણામ અથવા તો તમારા જે સપનાઓ છે એમાં એ તરફ એને દિશા નિર્દેશ કરજો અને તમારા સપનાઓ ઉપર તમે કાયમ રહેજો. બાકી જે અત્યારે એલઆરડી પુરુષ ઉમેદવારો જે લડે છે, જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરના વિદ્યાર્થીઓ લડે છે, અને જે લોકો અત્યારે કહેવાય કે ભાઈ એસઆરપીએફ વેઇટિંગના ઉમેદવારો લડે છે, એના માટે હજી પણ મારી પાસે એવા કોઈ સમાચાર નથી. હા, મેં વાત કરી છે જીપીઆરબીમાં, પરંતુ હજી સુધી મને સમય આપવામાં નથી આવ્યો. કાલ સવારે 11 વાગે પાછો હું જીપીઆરબી જવાનો છું. એ ફક્ત ને ફક્ત અત્યારેનો જે મુદ્દો છે એને લઈને જવાનો છું. એમાં પણ હું સમય માગવા જાઉં કે સાહેબ હજી મને સમય આપ્યો નથી, બરાબર છે, મારે પણ મળવું છે અધિકારીને, અને અધિકારી પાસેથી જવાબ લેવો છે. જે જવાબદાર અધિકારી છે એની પાસે કોઈ થવાનું છે, નથી થવાનું, શું થવાનું છે કે કઈ રીતે થવાનું છે, એ બાબતે ફરીથી કાલે સવારે હું પાછો જવાનો છું અને કાલ સવારે જઈશ. અને જે પણ કદાચ મારી પાસે પોઝિટિવ ન્યૂઝ હશે તો હું તમને લોકોને મારા માધ્યમ કે સોશિયલ મીડિયા માધ્યમ છે એના પ્રત્યે તમને હું કન્વે કરતો રહીશ. અત્યારના જે ન્યૂઝ હતા એ જીપીઆરબી, શિક્ષણ વિભાગ અને ગૌણ સેવા, આ ત્રણેયમાં રૂબરૂ જઈને હું આવ્યો છું. એટલા માટે મેં અહીંયા કદાચ કહેવાય કે સચોટ ન્યૂઝ તમને આપ્યા છે. અને આ સચોટ ન્યૂઝ એ જ છે કે ભાઈ આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું રિઝલ્ટ એ આજ સાંજ એટલે કે મોડી સાંજ સુધીમાં આવી જશે. બીજું કે જે ભાઈ ખાસ કરીને વાત છે શિક્ષણ વિભાગની ભરતી વિશે, તો એ પણ ન્યૂઝ સાચા છે. PML2 બાબતની જે વાત છે અને ત્યારબાદ જે અત્યારે જે પોલીસની કે પીએસઆઈ એએસઆઈની જે વાતો ચાલી રહી છે અને એ બાબતેના જે લેટરો અત્યારે માર્કેટમાં ફરી રહ્યા છે એ સાચા છે. એની ખરાઈ કરવા માટે હું ગયો હતો, તો એ જે કાગળો જે ફરી રહ્યા છે અને કાગળો જે છે એની ખરાઈ કરતો જવાબ મને મળ્યો છે કે જવાબ બધા સાચા છે, અને અમે લોકોએ જ અહીંથી મીડિયામાં આપેલું છે. એટલા માટે કહું છું એની ખરાઈ કરવા માટે. અને બીજું કે મારે પણ જે અત્યારે કદાચ જે ઉમેદવારો લડી રહ્યા છે એના પ્રત્યે મારી પણ સાંત્વના છે. ક્યાંય પણ જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરના ઉમેદવારો હોય, એલઆરડી પુરુષ ઉમેદવારો હોય કે એસઆરપીએફના ભાઈઓ હોય કે બહેનો હોય, તમામને મારી સંવેદનાઓ છે. જેટલું પણ મારાથી શક્ય બનશે એટલો મુદ્દો કદાચ ટ્વિટર હોય, સોશિયલ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, તો તમારા સમાચાર એ આપણે કદાચ મીડિયામાં આપતા જ રહ્યા છીએ, આગળ પણ આપશું. જે રીતે શક્ય હશે એટલા તમામ પ્રયત્નો પણ શક્ય હશે એટલું હું તમને મારાથી એટલો કમિટમેન્ટ આપું છું. મારાથી પોઝિટિવ જેટલું પણ થઈ એ બધું છું. મારી નૈતિક જવાબદારી અને મારી સ્વૈચ્છિક સમજીને હું આવ્યું. કોઈ જગ્યાએ મેં કંઈ ઠેકો નથી લીધો, પરંતુ મારી જે જવાબદારી છે જેને હું સમજું છું, બરાબર છે, એક વિદ્યાર્થી આગેવાન તરીકે મારે જે મુવમેન્ટને કદાચ મુવમેન્ટો ન કહી શકાય, પરંતુ જે તમારા જે મૂંઝવણના પ્રશ્નો છે એ બાબતે મારે ચર્ચા વિચારણા કરવી જોઈએ. હું સતત આ મારી કદાચ ગૌણ સેવાની છે 4થી મુલાકાત હતી હમણાં, અને આજે પણ થોડી ઘણી ચર્ચાઓ બીજી પણ થઈ છે, બરાબર છે, પરીક્ષાઓ બાબતે કે અન્ય પરીક્ષાઓ બાબતે જે પણ પેન્ડિંગ છે, એગ્રીકલ્ચર બાબતે પણ ચર્ચા કરી છે. એના જે ટેકનિકલ ઇસ્યુ છે એ પણ સમજવાની ટ્રાય કરી છે. એટલે એક પછી એક તમામ બાબતો હવે સોલ્વ થતી આવે છે. હું તમને પણ કહું છું કે તમારી ગાડી જે પાટા ઉપરથી ઉતરી ગઈ છે અને પાટા ઉપર ચડાવી દેજો. હવે તમારી પાસે સુવર્ણ તક આવી રહી છે. હવે આના પછી ક્યારે તક આવશે એનું કોઈ નક્કી નથી. ચૂંટણી આવી રહી છે, બરાબર છે, તો એનો લાભ
જે સત્તા પક્ષમાં છે એ પણ લેવા માંગે છે અને વિપક્ષ છે એ પણ લેવા માંગે. તમે કોની સાથે જોડાશો એનાથી મને કોઈ મતલબ નથી, પરંતુ તમે તમારા સપનાઓથી ક્યાંય દૂર ન જતા. તમારું સપનું છે સરકારી અધિકારી બનવું, બરાબર છે, સરકારી કર્મચારી બનવું, તો મનમાં એ ઠાની અને તમારા પ્રયત્નો એ પ્રકારના હોવા જોઈએ જેથી કરીને તમે તમારા સપનાઓની નજીક પહોંચી શકો. તો દરેક જે યુવાનો લડે છે એને પણ ક્યાંય પણ હું એમ કહું છું કે જરૂર પડે તો કહેવાની છૂટ છે. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. ક્યાંય પણ મદદની જરૂર પડે તો હું તમારી સાથે છું. અને આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર અથવા તો બીજા જે પણ એગ્રીકલ્ચરના જે પણ મુદ્દાઓ બાબતે મેં વાતચીત કરી છે એ બાબતે પણ હું એટલો શ્યોર છું કે આજે સાંજ સુધીમાં તો આવી, તો કે ના સાંજ સુધીમાં મારી પાસે લેટર પણ હતો એટલે લેટરને જોઈને હું આવેલો છું કે ભાઈ સાંજ સુધીમાં આવી જશે. ગયા વખતે કદાચ જરાક ઉતાવળ થઈ ગઈ હતી, પરંતુ જે હોય તે મારા અને યુવરાશી સુધી અમે માફી પણ માગી લીધી હતી સાહેબ પાસે અને તમારી પાસે પણ, તો પણ કોઈ વાંધો નથી. ચલો હવે જે પણ સારા સમાચાર આવવાના છે 2 અઠવાડિયા પછી, પણ 2 અઠવાડિયા પછી સારા સમાચાર આવે છે તો મળીએ છીએ સાંજે. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ જાડેજા, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરના જે આપણા આગેવાન હતા રાજકોટવાળા, એને હંમેશા ખૂબ મદદ કરી છે, તેથી હું એને તહે દિલથી આભાર માનું છું. અને તમામ જે વિદ્યાર્થીઓ આના માટે લડ્યા છે, બરાબર છે, જેને સતત ઉઘરાણી કરી છે, સતત પ્રશ્નો કર્યા છે સરકારને અમારું રિઝલ્ટ ક્યારે, એની અતુરતાનો અંત આવી રહ્યો છે, બરાબર છે. શિક્ષણ વિભાગમાં જે PML2 એટલે કે સરકારી નોકરી બાબતના જે છે એને પણ PML2 આવશે એટલે એનું પણ એક કન્ફર્મેશન ફાઇનલ થઈ જશે. પછી એક ગ્રાન્ટેડનો પ્રશ્ન અને જે ટેટનો પ્રશ્ન છે એ ક્યાંક હજી થોડો ઘણો રહેશે, પરંતુ એના માટે પણ કંઈક પોઝિટિવ આવશે એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ વાત કરતા હતા એ મુજબ. હું ભરોસો નથી કરતો, જ્યારે આવે ત્યારે જ એને હું સાચું માનું છું, કેમ કે શિક્ષણ વિભાગમાં હું એટલો શ્યોર છું, કારણ કે ઘણી બધી વખત જઈએ છીએ વાયદાઓ મળે છે, પરંતુ જ્યાં સુધી આવશે નહીં ત્યારે શિક્ષક વિભાગમાં એક પણ વાયદો કે એક પણ વાતને હું માન્ય નથી રાખતો. જ્યારે આવે છે ત્યારે હું માન્ય રાખું છું, ભલે મારી સામે જે જવાબદાર અધિકારી હતા, બરાબર છે, મારે નામ નથી દેવું, નહીંતર એ અધિકારીએ ત્યાં સુધી કીધું કે તમે છૂટ છે તમારે જે કરવું હોય તમતાર, પણ આ ન્યૂઝ ફાઇનલ છે. પણ છતાં પણ જ્યારે વેબસાઇટ ઉપર મુકાય છે PML2 અને જે નવા GR મુજબ આવી જશે ત્યાં આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો નમસ્તે, મળીએ છીએ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ. CPT માટે પણ તૈયારી કરજો. આગળ જે પણ પરીક્ષાઓ આવે છે, ખાસ કરીને PSI ASI એની માટેની જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એની પણ આમ પૂરા દિલથી અને પૂરો જોશ લગાડીને તૈયારી કરજો. જય હિન્દ, જય ભારત.